આ તને શું કહું, તું કહેતી હતી ને કાલે રસોઈ નહીં બનાવશો સવારમાં, કેમ બહાર જવાનો વિચાર હતો? બહાર જવાનું ન હોય, બહારનું ન ખવાનું હોય, ખબર પડે? આ ચોમાસામાં બધા બીમાર પડી જાય, બહારનું ન ખવાય. એવું છે? પાણીપુરી, પછી શું કહેવાય બીજું? આ મને તો નામ નથી આવડતા. તમે ખાવ એટલે પાણીપુરી તો ખવાય જ અત્યારે. ખવાય ખવાય, પણ તમને ખાવ એટલે તમને બધું નામ આવડે. તીખું પાણી, ખાટું પાણી, મીઠું પાણી. અમને તો કઈ ખબર ન હોય, અમે કોઈ વાર ખાધેલી નહીં હોય. કોણ ખાય પાણી? અમે ખાઈએ ને તો પાણીપુરી ખાઈએ ને તો અમારા મોંમાં પાણી આવી જાય. પાણીપુરી નું નામ લો ને તો અત્યારે રાત્રે ચલો. ના ભાઈ, આપણે પાણીપુરી નહીં ભાવે ભાઈ. પાણીપુરી તો બૈરા લોકો ખાય, આપણે ન ખાઈએ. એવું થોડી એ હોય. તો તમને ભાવે, તમે ખાઓ. અમારી બહેનોને તો બહુ ભાવતી હશે ને. હા તો એ બેનો લોકોને ભાવે, પણ આ બધા ન ભાવે ને, પુરુષને ન ભાવે. એમ પુરુષને નો ભાવે એમાં પ્રોબ્લેમ શું છે? અમને ન ભાવે. એવું છે? બહેનોને, છોકરીઓને પાણીપુરી બહુ ભાવે, ખાય ને ખાવા પણ જાય. લારી પર પૂગેલી જ હોય, સાંજ પડે ને એટલે બધી આમ ગોળ 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 ગોળ. એક કે પુરુષ કે માણસ કે છોકરો ન દેખાય, નકરી લેડીસ જ હોય પાણીપુરી ખાવામાં. એમાં લેડીઝ એમાં તો વધારે સુરતમાં તો સૌથી વધારે નકરી પાણીપુરી જ ખાય. પાણીપુરી ખાવાની મજા આવે એટલે. તમે કેમ કે કહું હમ, કેમ પાણીપુરી ખાવાની મજા આવે? કેમ? ત્યાં અમારે એક જણનું જમવાનું ન બનાવવું પડે એટલા માટે. એમ નહીં, કોઈ ભાઈઓ પાણીપુરીની લારી પર એટલું બધું ટોળું ન હોય, પણ આમ બહેનો હોય ને એ વધારે હોય. લારી પર આખી ગોળ ગોળ ટોળું હોય ને, ચાલ્યા જ કરે, ચાલ્યા જ. સાંજ પડે એટલે પાણીપુરીનું ચાલ્યા જ. એવું છે? બિચારે પેલો પાણીપુરી વાળો થાકી જતો હશે. આ એ બધાને